21 મે 1991 રાત્રે 10:19 ભારતના પૂર્વ પ્રધાનમંત્રીનું બોમ્બ બ્લાસ્ટમાં રહસ્યમય રીતે મૃત્યુ. કોણ હતો આ બોમ્બ બ્લાસ્ટ પાછળનો માસ્ટરમાઇન્ડ? શા માટે કરવામાં આવ્યું તેમનું મોત? મોત છે કે મિસ્ટ્રી? લેટ્સ સી. એકવીસ મે 1991 ના રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિશાખાપટ્ટનમની તેની રેલીનું કામ પતાવીને મદ્રાસ જવા માટે નીકળ્યા. રાજીવ ગાંધીનું હેલિકોપ્ટર ઉડવા માટે તૈયાર હતું. પાયલટ દ્વારા રાજીવ ગાંધીને કહેવામાં આવે છે કે કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે પ્લેન આજે ઉડી શકે એમ છે નથી, જેના કારણે તમે મદ્રાસ આજે જઈ શકો નહીં. તેના કારણે રાજીવ ગાંધી ઘણા ઉદાસ થઈ જાય છે અને ત્યારબાદ તેઓ ગેસ્ટ હાઉસ તરફ જવા માટે નીકળી પડે છે. ગેસ્ટ હાઉસ તરફ જતા હતા ત્યારે જ રસ્તામાં અચાનક પાયલટનો કોલ આવે છે તેમને અને તેઓને જણાવે છે કે પ્લેન હવે રેડી છે, તમે હવે મદ્રાસ જઈ શકો છો. રાજીવ ગાંધી ત્યારે એટલા બધા ઉત્સાહી હતા રેલી માટે કે તેઓ પોતાના પર્સનલ સિક્યુરિટી ઓપી સાગરને જણાવ્યા વગર જ મદ્રાસ જવા માટે નીકળી પડે છે. રાતના 10:10 વાગે તેઓ પેરામંદરની રેલીમાં પહોંચી જાય છે. લગભગ 10:19 ની આસપાસ રાજીવ ગાંધી સ્ટેજથી ખાલી 10 કદમ જ દૂર હતા અને અચાનક બહુ મોટો ધમાકો. ચારે બાજુ ધુમાડો, આગ અને લોકોની અફરાતફરી મચી ગઈ છે. થોડી વાર પછી જાણવા મળે છે કે આ દુર્ઘટનામાં 18 લોકોના કરુણ મોત થયા છે. એમાંથી એક હતા રાજીવ ગાંધી. 22 મેના રોજ ન્યૂઝપેપર, ટીવી ચેનલ્સ અને મીડિયામાં બસ એક જ વાત, રાજીવ ગાંધી ઇઝ નો મોર. આ ઘટના માટે ઇન્ટેલિજન્સ, આઈબી કે રો ચીફ દ્વારા કોઈને પણ પાસે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ન હતી. દુર્ઘટનામાં એટલો ભયંકર ધમાકો થયો હતો કે જેના કારણે જેટલા પણ સબૂત હતા એ પણ બધા બળીને ખાખ થઈ ગયા. જેથી આ રહસ્યમય ઘટનાને સોલ્વ કરવા માટે ભારત સરકાર દ્વારા એસઆઈટીની ટીમ બેસાડવામાં આવે છે. એસઆઈટીના ટીમના હેડ તરીકે ડીઆર કાર્તિકેયને પસંદ કરવામાં આવે છે, જેઓ રાજનીતિક મુદ્દાને સોલ્વ કરવા માટે ખૂબ જ જાણીતા ગણાતા હતા. આ ટીમનું માત્ર એક જ લક્ષ્ય હતું કે કઈ રીતે આ મિસ્ટ્રીને સોલ્વ કરવામાં આવે અને રાજીવ ગાંધીના મૃત્યુ પાછળના કોણ હતા ગુનેગાર તેઓને જલ્દીથી જલ્દી પકડવામાં આવે. તો ચાલો હું તમને બતાવું આજે રાજીવ ગાંધીનું રહસ્યમય રીતે મૃત્યુ કઈ રીતે થયું, શા માટે કરવામાં આવ્યું, કોના દ્વારા કરવામાં આવ્યું, કોણ હતો માસ્ટર માઇન્ડ. ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. એ સમયમાં મીડિયામાં એક અફવા ફેલાવા લાગી કે આ ઘટના પાછળ એલટીટીઈ જવાબદાર હોઈ શકે છે, જેના કારણે એ સમયના પ્રધાનમંત્રી ચંદ્રશેખર દ્વારા રોના ચીફને બોલાવવામાં આવે છે. રોના ચીફ એટલે કે જીએસ વાજપેયી. ચંદ્રશેખર જીએસ વાજપેયીને પૂછે છે કે આ ઘટના પાછળ શું એલટીટીઈ જવાબદાર છે કે પછી કોઈ વિદેશી તાકાતોનો હાથ હોઈ શકે છે. ત્યારે રોના ચીફ દ્વારા માહિતી આપવામાં આવે છે કે મારી વાત એલટીટીઈના કમિશનરો સાથે થઈ છે. તેઓના જણાવ્યા મુજબ આ ઘટના પાછળ કોઈ પણ એલટીટીઈના સોલ્જર જવાબદાર નથી. 22 મેના રોજ ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર ચંદ્રશેખર જ્યારે ન્યૂઝપેપર વાંચતા હતા ત્યારે તેઓને એક સબૂત મળી આવે છે. ન્યૂઝપેપરમાં અમુક ફોટોગ્રાફ્સમાં એક કેમેરો જોવા મળે છે. તેઓના જણાવ્યા મુજબ તે ડાયરેક્ટ સીબીઆઈને ઇન્ફોર્મ કરે છે અને સીબીઆઈને કહે છે કે આ કેમેરાને જલ્દીથી જલ્દી શોધવામાં આવે. સીબીઆઈની ટીમ દ્વારા એ કેમેરાની શોધખોળ થાય છે અને કેમેરાની શોધખોળમાંથી એક 10 ફોટોગ્રાફ્સ મળી આવે છે. અને તરત જ આ ફોટોગ્રાફ્સ કોના છે, કેમેરો કોનો છે તેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવે. જાણકારી દ્વારા પ્રાપ્ત થાય છે કે આ કેમેરો એ ઘટના સમયે હાજર હરિબાબુનો હતો. એ હરિબાબુ કે જેનું આ ઘટનામાં પણ કરુણ મૃત્યુ થયું હતું. 10 ફોટોગ્રાફ્સમાંથી એક ફોટોગ્રાફ્સ ખૂબ જ ખાસ હતો, કારણ કે એ ફોટોગ્રાફ્સની અંદર એક સ્ત્રી દેખાતી હતી, જેઓએ કેસરી રંગના કુર્તું અને લીલા કલરની ચૂંદડી પહેરી. સાથે સાથે તેનાથી થોડેક દૂર એક વ્યક્તિ ઉભો હતો જે જર્નાલિસ્ટનો વેશમાં હતો. ક્રાઇમ સ્થળ પરથી મળેલા સબૂત પરથી તો એક વસ્તુ ફાઇનલ હતી કે કોઈ આ ઘટના હ્યુમન બોમ્બ હોય છે. બોમ્બ કે જે બોમ્બ કોઈ કારની નીચે કે કોઈ સ્ટેજ ઉપર લગાવવામાં નથી આવેલો, ડાયરેક્ટ એક હ્યુમન બોમ્બ. ફોરેન્સિક લેબમાંથી એક વધુ માહિતી જાણવા મળે છે. એક બ્લુ વાયર જોવા મળે છે. એ બ્લુ વાયરની સાથે લીલા અને કેસરી રંગના ધાગા જોવા મળે છે, જેનાથી એક વસ્તુ ફાઇનલ થઈ જાય છે કે જે
કેસરી રંગના કુર્તા અને લીલા રંગની ચુંદડીવાળી જે સ્ત્રી હતી તે જ હેમંત ગૌર હતી. આ ઘટના સમયે એક અનસુયા નામની લેડી ઓફિસરનું પણ કરુણ રીતે તેઓ બળી ગયા, દાઝી ગયા હતા. પૂરું શરીર તેમનું દાઝી ગયું, છતાં પણ તેઓ જીવિત હતા. ત્યારે તેઓના જણાવ્યા મુજબ કેસરી રંગના કુર્તા અને લીલા કલરની ચુંદડીવાળી જે સ્ત્રી હતી તેઓને રોકવામાં આવી હતી. પરંતુ રાજીવ ગાંધી દ્વારા તેઓને નજીક લેવામાં આવ્યા અને જ્યારે પણ એ સ્ત્રી તેમની નજીક ગઈ અને તેમને ચંદનનો હાર પહેરાવ્યો અને જ્યારે પણ તે પગે લાગવા માટે ઝૂકી ત્યારે જ અચાનક ખૂબ જ મોટો ધમાકો થઈ ગયો. તો શું આ ઘટનામાં જર્નાલિસ્ટ હરિબાબુ અને આ બોમ્બર સ્ત્રી તણતણ મળેલા હતા ખરા? એ વિશે વધુ જાણવા માટે એનએસજીની ટીમ દ્વારા સર્ચિંગ ઓપરેશન જાહેર કરવામાં આવે છે અને હરિબાબુના ઘરે જાય છે. હરિબાબુના ઘરેથી એક નવો સુરાગ મળી આવે છે. એવો સુરાગ મળી આવે છે કે જેને આ કેસને પલટી દીધો. હરિબાબુના ઘરે જ્યારે સર્ચિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેઓના એક ડેસ્ક પાસેથી એક બિલ મળી આવ્યું. એ બિલ હતું ચંદનના હારનું. એ જ ચંદનનો હાર કે જે રાજીવ ગાંધીને પહેરવામાં આવ્યો હતો તે સ્ત્રી દ્વારા. સાથે સાથે એક બોક્સ પણ મળી આવ્યું. એ બોક્સ ઉપર એલટીટીઈના ચીફનો ફોટોસ પણ લગાવેલો હતો. સાથે સાથે બોક્સની અંદર એક ચિઠ્ઠી મળી આવી. એ લવ લેટર હતો જે તેમની ગર્લફ્રેન્ડને લખવામાં આવેલો હતો અને તેમાં સાફ સાફ લખેલું હતું આઈ એમ ગોઈંગ ટુ વેરી ડેન્જરસ મિશન. પરંતુ ખૂબ જ મોટું સબૂત મળ્યું ભેદરામણીય શહેરમાંથી. જ્યારે ખૂબ જ ઝડપથી બાઇક ચલાવતા વ્યક્તિને રોકવામાં આવે છે અને તેની પૂછતાછ બાદ તેને જાણકારી મળે છે કે તે શ્રીલંકન વ્યક્તિ છે. તેનું નામ શંકરન કોનેશ્વરન છે. જ્યારે શંકરન કોનેશ્વરનની વધારે પૂછતાછ કરવામાં આવે છે ત્યારે તે બધું જ કબૂલી દે છે. જ્યારે તેના ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે ત્યારે તેઓ સાબિત કરી દે છે કે આ જર્નાલિસ્ટ વ્યક્તિ કોઈ બીજું નહીં પરંતુ શિવા રાસન. સાથે સાથે એ પણ એ વસ્તુ જણાવે છે કે અમે ટોટલ 9 લોકોની ટીમ રાજીવ ગાંધીના મોત માટે આવ્યા. એમાંથી શિવા રાસન આ ટીમનો લીડર હતો અને હું પોતે પણ આ એક ટીમનો હિસ્સો હતો. જ્યારે શંકરન કોનેશ્વરનના ઘરની પણ સર્ચિંગ કરવામાં આવે છે ત્યારે તેઓના ઘરમાંથી એક લેટર મળી આવે છે. એ લેટરની અંદર 2 વ્યક્તિઓના નામ લખેલા હતા, નંબર પણ લખેલા, નલિની અને દાસ. 11 જૂન 1991 ના રોજ એક રેડ કરવામાં આવે છે અને રેડમાં ભાગ્યનાથન નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે. એ ભાગ્યનાથન વ્યક્તિ કે જેઓના હાજરમાં 3500 જેટલી એલટીટીઈની બરખાસ્ત કરેલી બુક જોવા મળી. જ્યારે અજાણી વ્યક્તિ ભાગ્યનાથનની પૂછતાછ કરવામાં આવે છે ત્યારે તેણે બધા જ આ કેસના જેટલા પણ મિસ્ટ્રી હતી એ સોલ્વ કરી. જ્યારે તેને ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે ત્યારે ફોટોગ્રાફ્સ પરથી બધી જ માહિતી આપી દે છે. તે જણાવે છે કે આ જર્નાલિસ્ટ બીજું કોઈ નહીં પણ શિવા રાસન છે. આ સ્ત્રી બોમ્બર સ્ત્રી જે બીજું કોઈ નહીં પરંતુ ધાનુ છે. નલિની જે લેટરમાં મળ્યો હતો એનો નંબર એ નલિની બીજું કોઈ નહીં પરંતુ તેમની ભાગ્યનાથનની બહેન છે અને દાસ એ નલિનીનો બોયફ્રેન્ડ. ઘટના માટે એક શોભા નામની સ્ત્રી પણ જવાબદાર હતી. 13 જૂન 1991 ના રોજ દાસ અને નલિનીને બંનેને બસ સ્ટેશનથી પકડી લેવામાં આવે છે. જ્યારે તેની પૂછતાછ કરવામાં આવે છે ત્યારે બધી જ વસ્તુની ખુલાસો થઈ જાય છે. 18 ઓગસ્ટ 1991 ના રોજ સીબીઆઈની ટીમ એનએસજીની ટીમને એક માહિતી મળી આવે છે. એવી માહિતી કે બેંગ્લોરના એક ગામની અંદર એક ઘરમાં શિવા રાસન નામનો વ્યક્તિ છુપાયેલો છે. એનએસજીને માહિતી મળતા તરત જ એનએસજીના હેડને જાણકારી આપવામાં આવે છે અને એનએસજીની ટીમ ત્યાં પહોંચે છે અને આ ટીમને લીડ કરવા માટે AK રવિચંદ્રનનો યુઝ કરવામાં. અને હા, આ વખતે સાયનાઇડ્સના એન્ટીનોટ્સ પણ સાથે લઈ જવામાં આવે છે કારણ કે એલટીટીઈના બધા જ સભ્યોને એક જાણકારી આપવામાં આવેલી હોય છે કે મરી જવું વધારે સારું છે, પકડાવું નહીં. એનએસજીની ટીમ દ્વારા આખું ઘરને આજુબાજુથી બધી રીતે ચુસ્તપણે બંદોબસ્ત કરી દેવામાં આવે છે જેના કારણે શિવા રાસનનો આ વખતે બચવું નામુમકિન થઈ શકે. પરંતુ ભારતની જૂની રાજનીતિ છે પોતાના હેડને પૂછ્યા વગર કશો જ નિર્ણય લેવો નહીં. કે રવિચંદ્રન દ્વારા પોતાના હેડને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે અમે રેડી છીએ, પરંતુ હેડ દ્વારા તેની અરજીને સ્વીકારવામાં આવતી નથી. આ માટે અરજી સ્વીકારવામાં આવતી નથી તેઓના કારણ પૂછવામાં આવે છે કે અમારી સાથે જે એન્ટીડોટ્સ છે તે એક્સપાયર થઈ ગયા છે, તમે અંદર જઈ શકો એમ છો નહીં અને અમે ઈચ્છીએ છીએ કે શિવા રાસનને અમે જીવિત પકડીએ. 19 ઓગસ્ટ 1991 ના રોજ સવારે